આજથી પીએમ મોદી 2 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે સેલવાસની નમો હોસ્પિટલ સહિત 2.5 કરોડથી વધુના વિકાસ કાર્યોને આપશે ભેટ. સુરતમાં રોડ શો બાદ સંબોધશે સભા. મિશન 2027ની તૈયારીઓને મજબૂત કરવા આજથી રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે. પ્રદેશ કાર્યાલયમાં દિવસભર ચાલશે બેઠકોનો દોર. આવતીકાલે કાર્યકરો સાથે કરશે સંવાદ. બોટાદમાં કપાસની લાંચ લેતા ઝડપાયો સીસીઆઈનો કર્મચારી અને જીન સંચાલક. ખેડૂતનો કપાસ નબળો હોવાનું કહીને ઓછો બતાવ્યો. 265 કિલો કપાસનો કર્યો ભ્રષ્ટાચાર. સાબરકાંઠાના વડાલી પાસે ટ્રક પાછળ ઘૂસી જીપમાં સવાર 33 મુસાફરો થયા ઇજાગ્રસ્ત. 4 ગંભીર હોવાથી અમદાવાદ ખસેડાયા. જેસીબીની મદદથી ઘાયલ મુસાફરોને બહાર કઢાયા. આણંદના વિદ્યાનગરમાં નબીરાઓ બેફામ. 2 વ્હીલર પર સ્ટન્ટ કર્યાનો વિડીયો વાયરલ. લોકોના જીવ મુકાયા જોખમમાં.